દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. આપણે પડી ગઈ છે રાત અને રાતે હવે જવાનું છે આપણે રસોડામાં. મારા બેટા રાત પડે એટલે જ જાગે. અમારે તો રાત પડે એટલે દાડો થાય. અત્યારે પહોંચ્યા અમે રસોડામાં, જોઈ લો. બધા એકબીજા વાતો કરતા હતા કે ખબર ના પડે. જો વડા પડ્યા છે, કોઈને ખાવા હોય તો રેડી છે. પછી આપણે મારવા જ્યાં આંટો અંદર રાઉન્ડ મારતા મારતા પહોંચ્યા હતા. હા ભાઈ ડીશો ગણતો બરોબર ગણાય છે ને? મને કે હા ભાઈ કમ્પ્લીટ. નકર વાસણ એકાદું ઓછું થાય ને તો પાછું ખીચાના ભરવાના આવે. પછી એ કરતાં કરતાં આપણે આટો મારતા બધા પહોંચ્યા. આ બાજુ રસોડાનો સામાન જોતા હતા અને ત્યાં સુધી આપણે પેલી છોકરી નાની હતી. જુઓ તો આપણે થોડી કાઈ કરીએ ને તો રોવા માંડી. હું કહું લાય વાટકી, મને કે ના. પછી એમ કરતાં કરતાં ડોસ્યું કે અમારા ફોટા વિડીયો લઈ લો. હું કહું લઈ લઈએ, એમાં શું માજી. પાછા ચકો જો સામે નામે જોઈ રહ્યો. કામણગાર હો પણ મારો ભાઈ બહુ ડાયો. જોઈ લો આ તપેલીઓ ઊંધી પડવા માંડી છે. આ ભાઈને કહું જોઈ લે આમ સામેલા તારો વિડીયો આવી જાય મસ્ત. પાછી આ ટેણી જો ફોન કેવો મચેડા. મને તો હાર્યું તું આ જબરા આજકાલના છોકરા. એમ કરતાં કરતાં આપણા ચડ્યું તો આપણે હુવા ગયા પણ ના મેળા હોવાનો. તોય મને કે ઉપર ચડવું પડશે કેમ કે માલ હમાતો નહોતો એટલે આપણે જોર જબરથી માલ ખાપીને ભરવાનો હતો. એટલે આ ભાઈ કે શું કરો, અમુક વિડીયો બનાવેલો એક લો હવે ચડ્યા જ છીએ તો વિચાર તો કરવો જ પડે. રાતના વાગ્યા 3 આપણે પહોંચ્યા જ્યાં માલ ખાલી કરવાનો હતો. માલ ખાલી કરવામાં જો આ ભાઈ શીખો ચમનું ઓઢીને બેઠો કે ખબર નહીં પડતી યાર ભાઈ જેમ. પછી આપણે નીકળ્યા ઘરે. જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.